સાંભળો, તમારી સરકારના માણસો ધ્યાન આપવું જોઈએ કે આ બરાબર ભલા મોકલી દો પાછા. કાકા તમને કહું આ પૂરક માટે બોલાયા છે, બીજી માથાકૂટ શું? આ જવાબદારી આપણે એક વાંટો મારે તમે બધાને પોતાનો ધંધો ના હોય યાર, એવું નહીં. જવાબદારી આપણી છે, એક વખત તો જવાબદારી છે જોવાની. આપણે આઈને કેવું પડે, અમારી વાત બોલતા જ નહીં યાર, કશું ના કરતી રહી મેં તમને. કેનાલના કામમાં કેટલી હદે ભ્રષ્ટાચાર થયો એનો બોલતો પુરાવો આ દ્રશ્યો છે. મહેમદાવાદમાં વાંઠવાડી ગામેથી પસાર થતી માહી સિંચાઈની માઇનોર કેનાલની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે. ખુદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અહીં પહોંચ્યા, હાથમાં હથોડી લીધી અને કેનાલના બાંધકામની ચકાસણી શરૂ કરી. હથોડી મારતા જ કેનાલનું બાંધકામ બિસ્કિટની જેમ ભૂક્કો થવા લાગ્યું. અહીં અંદાજે 2 કરોડ રૂપિયાના ખર્ચે 4 કિલોમીટર લાંબી કેનાલનું કામ ચાલી રહ્યું છે, પરંતુ નવી બનેલી કેનાલનું બાંધકામ અત્યંત હલકી કક્ષાનું હોવાનો દાવો છે. કોન્ક્રીટના પોપડા ઉખડી પડતા ધારાસભ્યએ નવેસરથી કામગીરી કરવાની માંગ કરી. કેનાલમાં કોઈ મટીરિયલ હરખું વાપરાયું નથી. અત્યાર સુધી મેં માલ અર્જુનસિંહે અહીં આવીને ગયા છે. અર્જુનસિંહે એવું કીધું છે કે નવાસરથી આખી કેનાલ 0થી કરી લાવવાની ફરજ એમને કરી છે. કેટલા કિલોમીટરની કેનાલ? લગભગ 4 કિલોમીટર સુધીનું અત્યાર સુધીનું કામ. ત્યાંથી નીકળીને ક્યાં જાય છે? છેક કૃષ્ણનગર, છેક દેવકી વંશલ જશે આ કેનાલ. અત્યાર સુધી પાણી જ નહીં આવ્યું, બધું કામ આવું જ કર્યું. એ તો અર્જુનસિંહે કહેલું જ છે અમારા ધારાસભ્ય કે નવાસરથી આખી કેનાલ કરવાની 0થી. આ બધું કામ ટકલાદી વાપર્યું. એવા જ અથોડી લઈને તોડવા આવ્યા અહીં ગાડી. આ 2 મહિના પહેલા કામ ચાલુ થયું હતું. વચ્ચે ધારાસભ્ય વિઝિટ મારી. આ વિઝિટ મારી હતી, હજુ પાણી બી આવ્યું નહીં. કેનાલ બની છે કે છેક ગાબડા ગામ તિરાડો પડી ગઈ છે. કેટલા કરોડના ખર્ચે છે બની? લગભગ 2.5 કરોડનો ખર્ચો છે એવું કહેવાય છે. તમારા વિસ્તારના ખેડૂતોની શું માંગણી છે? અમારા ખેડૂતોની માંગણી છે કે વ્યવસ્થિત કેનાલ થઈ જોઈએ અને પાણી મળવું જોઈએ એમને વ્યવસ્થિત. સાંભળો, તમારી સરકારના માણસો ધ્યાન આપવું જોઈએ કે આ બરાબર ભલા મોકલી દો પાછા. કાકા તમને કહું આ પૂરક માટે બોલાયા છે, બીજી માથાકૂટ શું? આ જવાબદારી આપણે એક વાંટો મારે તમે બધાને પોતાનો ધંધો ના હોય યાર, એવું નહીં. જવાબદારી આપણી છે, એક વખત તો જવાબદારી છે જોવાની. આપણે આઈને કેવું પડે, અમારી વાત બોલતા જ નહીં યાર, કશું ના કરતી રહી મેં તમને. કેનાલના કામમાં કેટલી હદે ભ્રષ્ટાચાર થયો એનો બોલતો પુરાવો આ દ્રશ્યો છે. મહેમદાવાદમાં વાંઠવાડી ગામેથી પસાર થતી માહી સિંચાઈની માઇનોર કેનાલની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે. ખુદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અહીં પહોંચ્યા, હાથમાં હથોડી લીધી અને કેનાલના બાંધકામની ચકાસણી શરૂ કરી. હથોડી મારતા જ કેનાલનું બાંધકામ બિસ્કિટની જેમ ભૂક્કો થવા લાગ્યું. અહીં અંદાજે 2 કરોડ રૂપિયાના ખર્ચે 4 કિલોમીટર લાંબી કેનાલનું કામ ચાલી રહ્યું છે, પરંતુ નવી બનેલી કેનાલનું બાંધકામ અત્યંત હલકી કક્ષાનું હોવાનો દાવો છે. કોન્ક્રીટના પોપડા ઉખડી પડતા ધારાસભ્યએ નવેસરથી કામગીરી કરવાની માંગ કરી. કેનાલમાં કોઈ મટીરિયલ હરખું વાપરાયું નથી. અત્યાર સુધી મેં માલ અર્જુનસિંહે અહીં આવીને ગયા છે. અર્જુનસિંહે એવું કીધું છે કે નવાસરથી આખી કેનાલ 0થી કરી લાવવાની ફરજ એમને કરી છે. કેટલા કિલોમીટરની કેનાલ? લગભગ 4 કિલોમીટર સુધીનું અત્યાર સુધીનું કામ. ત્યાંથી નીકળીને ક્યાં જાય છે? છેક કૃષ્ણનગર, છેક દેવકી વંશલ જશે આ કેનાલ. અત્યાર સુધી પાણી જ નહીં આવ્યું, બધું કામ આવું જ કર્યું. એ તો અર્જુનસિંહે કહેલું જ છે અમારા ધારાસભ્ય કે નવાસરથી આખી કેનાલ કરવાની 0થી. આ બધું કામ ટકલાદી વાપર્યું. એવા જ અથોડી લઈને તોડવા આવ્યા અહીં ગાડી. આ 2 મહિના પહેલા કામ ચાલુ થયું હતું. વચ્ચે ધારાસભ્ય વિઝિટ મારી. આ વિઝિટ મારી હતી, હજુ પાણી બી આવ્યું નહીં. કેનાલ બની છે કે છેક ગાબડા ગામ તિરાડો પડી ગઈ છે. કેટલા કરોડના ખર્ચે છે બની? લગભગ 2.5 કરોડનો ખર્ચો છે એવું કહેવાય છે. તમારા વિસ્તારના ખેડૂતોની શું માંગણી છે? અમારા ખેડૂતોની માંગણી છે કે વ્યવસ્થિત કેનાલ થઈ જોઈએ અને પાણી મળવું જોઈએ એમને વ્યવસ્થિત.